નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24. ચાણસ્મા તાલુકાના લણવા ગામે આવેલ રામદેવ પીર મઢુલીના કાર્યકરોએ ભારે જહેમતથી 2010થી અવિરત સેવાની ભાવનાથી રામદેવડા મંદિર ખાતે જતા પદયાત્રીઓ માટે સેવા કેમ્પની શરૂઆત કરેલ હતી. શરૂઆતમાં આ સેવા કેમ્પ ખુલ્લા પટાંગણમાં શરૂ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ 2020થી આ સેવા કેમ્પ જે જગ્યાએ શરૂ કરવામાં આવ્યો હતો તે જગ્યાએ દાતાશ્રીઓ દ્વારા ખુલ્લી જગ્યામાંથી શેડમાં રૂપાંતરિત કરી પદયાત્રીઓનું રહેવા જમવાની સુવિધા સાથે તમામ પ્રકારની સગવડ સાથેની સેવાઓ શરૂ કરવામાં આવી હતી. આ જગ્યાએ 2020 પછી રામદેવડા જતા યાત્રિકો ઉપરાંત કોઈપણ ધાર્મિક સેવા કેમ્પ આ જગ્યાથી પસાર થાય તો તેને રાત્રિ રોકાણ દરમિયાન તેમજ દિવસે પણ તમામ પ્રકારની સેવાઓ વિનામૂલ્યે આપવામાં આવી રહી છે. દિન પ્રતિદિન આ જગ્યા એક વટવૃક્ષ સમાન બાબા રામદેવ અને બાપા સીતારામની મઢુલી તરીકે લણવા પંથકમાં ખ્યાતનામ બનવા પામેલ છે. આ મઢુલી ખાતે દર માસની સુદ બીજના રોજ રામદેવ પીરની બીજ તરીકે ભવ્યથી ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. આ બીજના રોજ આવતા તમામ શ્રદ્ધાળુઓને ભોજન પ્રસાદની વિનામૂલ્યે અવિરત સેવા આપવામાં આવી છે, જેના કારણે આ સેવા કેમ્પ ખૂબ જ ખ્યાતિ પામેલ છે. તારીખ 16 જૂનના અને મંગળવારના રોજ બીજની ઉજવણી કરવામાં આવી હતી. વાજતે ગાજતે લણવા ગામના રામદેવ પીર મઢુલીના કાર્યકરો ભારે જહેમતથી આ જગ્યાએ પીવાના પાણીની અને શ્રદ્ધાળુઓને ભોજન પ્રસાદની વિનામૂલ્યે અવિરત સેવા આપવામાં આવી હતી. તેઓએ જણાવ્યું હતું કે આ સેવા કેમ્પ ખૂબ જ સુવિધા ઉપલબ્ધ કરાવનાર આ વિસ્તારના લોકોને માટેનું એકમાત્ર અન્નદાન જ મહાદાન ગણીને દર માસે રામદેવ પીરની બીજ તેમજ આવતા જતા તમામ દિવસોમાં આ સ્થળે એકવાર અન્ય ક્ષેત્રને જેમ ભોજન પ્રસાદ તેમજ ચા પાણીના અને વાસણ વગેરે ધોવાની તેમજ રાત્રિ રોકાણ આપતી એકમાત્ર સેવાકીય સંસ્થાના રૂપમાં કામ કરી રહી છે. તમામ યાત્રીઓને રોકાણ દરમિયાન વિનામૂલ્યે સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે, જેના કારણે તમામ પદયાત્રીઓ આ સંસ્થા પ્રત્યે આદરની લાગણી અનુભવી રહ્યા છે. આજરોજ રામદેવ પીરની પૂજને પણ ધામધૂમથી ઉજવવામાં આવી હતી.